ગુજરાત રાજ્યમાં ફરી એકવાર થશે ઉથલ પાથલ। આવી રહ્યું છે ફરી એકવાર તોફાની અને અત્યંત ભયંકર નવું વાવાઝોડું। બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બનીને આગળ વધીને મિત્રો અત્યારે મજબૂત વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી નવી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ વાવાઝોડું બનવાની સાથે જ ભયંકર તાંડવ અલ્હાબાદ, ધાણવડ, ભુવનેશ્વર વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ વરસાવી રહેલી છે આ સિસ્ટમ। સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો હવે ડીપ ડિપ્રેશનમાંથી આ ભયંકર ચક્રવાતની અંદર પરિવર્તિત થઈને ગુજરાત તરફ ધીમી ગતિએ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર પણ અત્યારે હાલ નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે। સાથે સાથે મિત્રો અત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર ઓતરા નક્ષત્રની અંદર ગુજરાતમાં રીતસરના મેઘરાજા હવે છોતરા કાઢવા માટે તૈયાર બેઠા હોય તેવો માહોલ અત્યારે ગુજરાત રાજ્યમાં છવાયેલો જોવા મળ્યો છે। ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની પવનો ફૂંકાવાની સાથે આગાહીઓ પણ કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાવાની સાથે વરસાદના નવા રાઉન્ડ અંગે પણ નવી અને મિત્રો મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। અનેક પંથકોની અંદર અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના જે ભાગો છે, વિસ્તારો છે, ત્યાં નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સતત હલચલ જોવા મળી રહી છે અને બંગાળની ખાડીનું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ હવે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાઈને ધીમી ગતિએ વાવાઝોડા તરફ આ ભેજવાળા પવનો છે એ ખેંચાઈ રહેલા જોવા મળ્યા છે। તમે જે રીતે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડીના જે દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું પોતાની તરફ તીવ્ર પવનો ખેંચાતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે પવનો 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને તોફાની પવનો ફૂંકાવાની સાથે જ આજે ગુજરાતની અંદર ભયંકર ગાજવીજ વધતી જોવા મળી રહી છે। ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર વાતાવરણની અંદર આજે મોટા ચેન્જીસ થતા જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારા 4 દિવસની અંદર સતત પલટવાર જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો જેના કારણે ગુજરાતમાં મોટું પૂર્વ અનુમાન છે એ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર અતિ ભારે વરસાદના મોટા એંધાણો અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી પણ મિત્રો અત્યારે સામે આવી છે। તે પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારા 21 તારીખ દરમિયાન ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે ગુજરાતના છૂટાછવાયા પંથકોમાં। તે બાદ 22 તારીખથી લઈને ગુજરાતમાં 27 તારીખ દરમિયાન અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પણ અત્યારે મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો આપણે નજર કરીએ તો હવે પછી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી ગતિવિધિ છે તે હવે ધીમે ધીમે વધતી જોવા મળવાની છે। ગુજરાતના જે અમુક પંથકોની અંદર વરસાદ અત્યારે મિત્રો નોંધાઈ રહેલો છે, જેના ભાગરૂપે અત્યારે બંગાળની ખાડીની અંદર મિત્રો દરિયાની અંદર અત્યારે સક્રિય બનેલી નવી સિસ્ટમ અત્યારે આગળ વધતી જોવા મળી છે। ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને સિસ્ટમ ડિપ્રેશનમાંથી ચક્રવાતની અંદર પરિવર્તિત થઈને મિત્રો ગુજરાતના જિલ્લાઓ ઉપર અત્યારે છે તે ધીમી ગતિએ હવે દબાણ વધારતી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો ગુજરાતની અંદર ઓચિંતાનું વાતાવરણની અંદર આજે મોટા ફેરબદલ થતા જોવા મળવાના છે। સાથે મિત્રો વાતાવરણની અંદર આપ ફાટ્યું હોય તેમ પણ મિત્રો સતત દબાણ ગુજરાત સાથે અત્યારે ટકરાયેલું જોવા મળ્યું છે। આજ રોજ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે પવનો ટકરાવવાની સાથે ગુજરાતની અંદર મોટા અને નવા વરસાદ પડવાને લઈને અત્યારે નવા પૂર્વાનુમાન છે એ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે। સાથે સાથે અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે કાળો કહેર વર્તાવતો જોવા
મળી શકે છે તેવી નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગરના પવનો સીધા જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આ સાથે દક્ષિણ ગુજરાત અને મિત્રો કચ્છના વિસ્તારોની અંદર અત્યારે અથડાયેલા જોવા મળ્યા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે સારા વરસાદ ખાબકવા અંગે પણ જેવું પૂર્વ અનુમાન છે એ જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ આવનારી 27 તારીખથી લઈને મિત્રો 5મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર નક્ષત્ર બદલાશે અને જે બાદ મિત્રો નક્ષત્ર છે તે હસ્ત નક્ષત્ર ચાલુ થવાનું છે અને જેના કારણે આવતા મહિના દરમિયાન પણ અને હસ્ત નક્ષત્રની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાં ભયંકર વરસાદ અને મેઘતાંડવ અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે। જે બાદ ગુજરાત રાજ્યની અંદર 10થી લઈને 13મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે બંગાળની ખાડીના જે લાગુ વિસ્તાર હોય સાથે એક નવું ચક્રવાત બનવાનું આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમના કારણે તહેવારોની અંદર પણ વરસાદ છે એ મિત્રો ખૂબ જ તીવ્રતાથી વરસતો જોવા મળશે અને ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન નવરાત્રિ પણ બગડતી જોવા મળી શકે છે તેવી પણ અત્યારે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતની અંદર નવરાત્રિ પર અંદર સારા વરસાદ ખાબકતો જોવા મળશે તેવી પણ અત્યારે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે મિત્રો ખૂબ જ બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનીને હવાનું હળવું દબાણ આગળ વધીને વાવાઝોડાની અંદર ચક્રવાતની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે। સ્ટફ લાઇન આ વિસ્તારોમાં મિત્રો સતત મજબૂત બનતી જોવા મળી છે અને જેના કારણે ગુજરાતની અંદર એકાએક વાતાવરણની અંદર મોટા પલટવારો અત્યારે જોવા મળી રહ્યા છે। આ જ કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં આજે પવનોની તીવ્રતા સાથે સારા વરસાદ ખાબકવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટવાર આવવાના કારણે આજ રોજ મિત્રો દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર સલાયા જામનગર વિસ્તારની અંદર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ વિસ્તારની અંદર મોરબીના પંથકોની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બોટાદ જિલ્લાની અંદર સાથે સાથે ભાવનગર વિસ્તારની અંદર મહુવા અમરેલી જૂનાગઢ પંથકોની અંદર આ સાથે જ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો વેરાવળ ઉના સાથે એ વિસ્તારની અંદર મોટા ફેરફાર થતા જોવા મળશે। આ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજ રોજ પવનની તીવ્રતા સાથે અને ગાજવીજ સાથે ગુજરાતમાં સારા એવા વરસાદ ખાબકવા અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। આ સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો સિસ્ટમની અસરોના ભાગરૂપે અત્યારે અસરો વધતી જોવા મળે છે। ગાજવીજ સાથે સારા વરસાદ પડવાની પણ આજે સૌરાષ્ટ્રમાં આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે તે અત્યારે ધીમી ગતિએ જોર દર્શાવતો જોવા મળ્યો છે, જેમાં પણ મિત્રો આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર નર્મદા જિલ્લાની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર આજે સુરત તાપી નવસારી ડાંગર વલસાડ વિસ્તારની અંદર આમ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ અરબ સાગરના જે પવનો છે તીક્ષ્ણ અને મિત્રો તોફાની પવનો આવીને ટકરાવવા માટે તૈયાર હોય અને મિત્રો આ જ કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા ફેરફાર થતા જોવા મળશે। આજે હળવાથી ધીમા વરસાદની પણ આગાહી છે તે દક્ષિણ ગુજરાત માટે અત્યારે જિલ્લાઓ પ્રમાણે માટે દર્શાવવામાં આવી છે। જોકે મિત્રો કચ્છની અંદર પણ હવાનું હળવું દબાણ અત્યારે ધીમી ગતિએ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને હવાના હળવા દબાણ ભાગરૂપી કચ્છના પંથકોની અંદર સાથે સાથે અત્યારે દબાણ પણ આવતા જોવા મળ્યા છે, જેમાં મિત્રો કચ્છની અંદર લખપત નડિયાદ બારડોલી ખાવડ માંડવી ગાંધીધામ અને રાપરના વિસ્તારની અંદર ફરી એકવાર હવે નવા રાઉન્ડના પગલે ધીમી ગતિએ વરસાદ ઝાપટા સ્વરૂપે છે તે વરસતો જોવા મળવાનો છે। ધીમા અને હળવા વરસાદ અત્યારે મિત્રો કચ્છના વિસ્તારોની અંદર વરસાદ શરૂ જોવા મળ્યો છે। હવાના હળવા દબાણને જોતા મિત્રો કચ્છની અંદર પણ આજે વરસાદને લઈને નવી અને મોટી પૂર્વ અનુમાન કચ્છ રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો મધ્યપ્રદેશના ભાગો છે સાથે મિત્રો અત્યારે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી તો મધ્ય ગુજરાતની અંદર આજરોજ દાહોદ છોટાઉદેપુર જિલ્લામાં સાથે મિત્રો અલ્હાબાદ
ખાસ કરીને મિત્રો ખેડા વડોદરા જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, સાથે પંચમહાલ, મહીસાગર, આમ તો મિત્રો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું હળવું હવાનું દબાણ છે તે અત્યારે વધતું જોવા મળ્યું છે. અલ્હાબાદની અંદર સારા વરસાદ ખાબકેલો જોવા મળશે. આણંદના જિલ્લાઓની અંદર પણ સારા વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા જિલ્લાની અંદર સારા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આમ તો મિત્રો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આજે હળવાથી ધીમા વરસાદની છે તે આગાહી રહેલી છે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો હવે વરસાદની ગતિવિધિ પણ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરની અંદર અત્યારે તીવ્ર પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળે છે. તીવ્ર પવનો ફૂંકાવાની સાથે આજ રોજ મિત્રો રાધનપુર, થરાદ વિસ્તારની અંદર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા વિસ્તારની અંદર, પાલનપુર વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ફેરફાર છે એ વાતાવરણ ની અંદર થતું જોવા મળ્યું છે. સાથે સાથે મિત્રો અત્યારે આપણે જો વધુ માહિતી મેળવીએ તો વરસાદને લઈને તો એમના ઉપર પણ અત્યારે એક નાની એવી નજર કરી લઈએ તો કે મિત્રો હવે વાત રહી કે જેમાં મિત્રો અત્યારે કહી શકાય કે મિત્રો આ સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ પડશે. એ પણ અત્યારે પશ્ચિમ બંગાળના લાગુ વિસ્તાર છે. એ અંગે મિત્રો જો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો જે રીતે તમે જોઈ શકો છો કે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમના ભાગરૂપે અનેક રાજ્યોની અંદર તોફાની પવનોની સાથે સાથે વાદળોના ઘેરાવા પણ અત્યારે જોવા મળી રહ્યા છે. હવે પછી મિત્રો આ સિસ્ટમ છે એ લો પ્રેશરની એરિયામાંથી છે તે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે વરસાદની આગાહી રહેલી છે. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે. ઠેર ઠેર જિલ્લાઓમાં મિત્રો ગુજરાત ઉપર અત્યારે તીવ્ર ઘેરાવો છે તે અત્યારે સિસ્ટમનો બનતો જોવા મળ્યો છે. અને મિત્રો આ સિસ્ટમના ઘેરાવા મજબૂત બનતો હોવાના કારણે આજ રોજ મિત્રો ગુજરાતની અંદર 25થી લઈને 29 સપ્ટેમ્બર સુધી સારા એવા વરસાદની આગાહી છે. સાથે મિત્રો તાપમાનમાં પણ હવે વધારો થતો જોવા મળશે. સાથે મિત્રો હવે વરાપ નીકળી હોય અને ધીમી ધારે મિત્રો હળવો તડકો પણ અત્યારે ગુજરાતમાં જોવા મળી શકે છે. પરંતુ મિત્રો હવે વાત રહી તો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા જે નવા વાવાઝોડા રૂપી અત્યારે જે વાવાઝોડા જોવા મળી રહ્યા છે એ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારે દબાણ અને એક નવી વેલ માર્ક લો પ્રેશરની અંદર અત્યારે મોન્સૂન સ્ટોપ છે એ સક્રિય બનાવતો જોવા મળ્યો છે. અને મિત્રો આ સ્ટફ લાઇન છે તે અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ગાજવીજ સાથે પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાનું છે એ પણ પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં મિત્રો પટ્ટો લંબાયેલો હોવાના કારણે બોટાદ, જસદણ, ચોટીલા વિસ્તારની અંદર, આ સાથે ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, આ સાથે મિત્રો અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારોમાં, આ સાથે જ મિત્રો ભરૂચ, સુરત લાગુ વિસ્તારની અંદર તોફાન છે એ સક્રિય બનીને આ વિસ્તારોમાં મિત્રો ભારેથી લઈને અતિ ભયંકર અને મેઘતાંડવ જોર દર્શાવતો જોવા મળવાનું છે. ગુજરાતમાં જોવા મળી શકે છે વરસાદ. આ સાથે મિત્રો વાત રહી તો ગુજરાત ઉપર અત્યારે વાદળોના ઘેરાવા છે એ પણ બનતા જોવા મળ્યા છે. વાદળોના ઘેરાવાના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં, સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એમ તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળ્યા છે. અને ગુજરાત ઉપર પવનોની તીવ્રતા આજ રોજ 60 કિલોમીટરથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરના જે દરિયામાંથી આવતા તોફાની પવનો છે એ પણ અત્યારે ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે. ઠેર ઠેર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો છે આજ રોજ ગુજરાત ઉપર છે એ ત્રાટકવા માટે આગળ વધતા જોવા મળ્યા છે. જેમના કારણે મિત્રો હવે વાત રહી તો ખાસ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓચિંતાનો પલટવાર આવતો જોવા મળશે વાતાવરણની અંદર. અને મિત્રો વાદળો છે એ છવાયેલા જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે અને નવું પૂર્વાનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. અને ગુજરાતની અંદર મિત્રો અત્યારે વાત રહી તો ભાદરવી મહિનાની અંદર ચાલી રહ્યો છે અને ભાદરવા માસની અંદર પણ ગુજરાતની અંદર 8થી લઈને મિત્રો 13 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાં દરિયાની અંદર પણ સક્રિય બનતા નવા વાવાઝોડાના ભાગરૂપી અનેક રાજ્યોની અંદર ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. અને મિત્રો અત્યારે ગુજરાત ઉપર અત્યારે એક ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનું પણ મોટું પૂર્વાનુમાન છે એ ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં
આવી રહ્યું છે. આમ તો મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે મજબૂત બનતો હોવાના કારણે અત્યારે મોટા ફેરફાર અત્યારે વાતાવરણમાં થતા જોવા મળ્યા છે. જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આ સાથે આમોદ ભરૂચ વિસ્તારની અંદર રાજપીપળા નર્મદા જિલ્લાની અંદર આ સાથે મિત્રો હવે વાત રહી તો સુરતના જે જિલ્લાઓની અંદર વ્યારાના વિસ્તારોની અંદર તાપીના લાગુ વિસ્તારની અંદર નવસારી ડાંગર વલસાડ આહવાના પંથકોની અંદર આમ તો મિત્રો દક્ષિણ ગુજરાત અને ગુજરાતના જે પૂર્ણ વિસ્તારો છે ત્યાં મેઘરાજા આજે ભારે અસરો ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળવાના છે. એ જ કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સિસ્ટમની અસરો રૂપે તીવ્ર અસરો વધતી હોવાના કારણે ભારેથી લઈને મિત્રો અતિ ભયંકર વાદળોના ઝુંડ છે તે અત્યારે આવેલા જોવા મળ્યા છે. આમ તો ગુજરાતના જે વિસ્તારો છે તે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. જોકે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં અતિ ભયંકર તોફાની સાથે મિત્રો આજ રોજ મિત્રો લાગુ વિસ્તાર છે, કચ્છના લાગુ વિસ્તાર છે, બોટાદ લાગુ વિસ્તાર છે, જસદણ ગોંડલ વિસ્તારની અંદર, ભાવનગર વિસ્તારની અંદર, સોનગઢ પંથકની અંદર, પાલિતાના ખડસલિયા વિસ્તારની અંદર, તળાજાના વિસ્તારોની અંદર, સાથે સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો મહુવાના વિસ્તારની અંદર, આ સાથે મિત્રો રાજુલા, ઉના, તુલસીશામના વિસ્તારોમાં પણ આજે ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાં જિલ્લાઓની અંદર પણ વેરાવળના વિસ્તારની અંદર, કોડીનારના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ અત્યારે લંબાયેલો હોવાના કારણે આ સિસ્ટમના ભાગરૂપે ગાજવીજ સાથે છે એ વરસાદ ખાબકેલો જોવા મળવાનો છે તેવો માહોલ પણ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે. હવે મિત્રો વાત રહી તો વરસાદના નવા રાઉન્ડના પગલે હવે ગુજરાત ઉપર ફરી એકવાર મેઘરાજાની તોફાનીથી લઈને ભયંકર બેટિંગ છે તે ગુજરાતમાં જોવા મળવાની છે. જેના કારણે મિત્રો ગુજરાતની અંદર આજથી લઈને આવનારા 5 દિવસ માટે ભયંકર વરસાદની છે એ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો જો નજર કરીએ તો મિત્રો કચ્છના જે અનેક પંથકોની અંદર અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એમ ધીમા પવનો પણ અત્યારે ફૂંકાયેલા જોવા મળ્યા છે, જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. અને સિસ્ટમનું જે જોર છે એ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. રાપર, ગાંધીધામ, બારડોલી, ખારવડ સાથે સાથે મિત્રો નડિયાદ અને લખપતના વિસ્તારની અંદર પણ આમ તો મિત્રો કચ્છના જે સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે મેઘરાજાની તબાહી છે એ અત્યારે જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ સારા એવા વરસાદની અસરો પણ જોવા મળી છે કચ્છના વિસ્તારોમાં. આ સાથે મિત્રો હવે ધીમા હળવા વરસાદ પણ આજે વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છની અંદર પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે સારા વરસાદની આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી છે. આમ તો મિત્રો દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર છે જામનગર જિલ્લાની અંદર, સાથે સાથે પોરબંદર જિલ્લાની અંદર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, બોટાદ આ વિસ્તારોની અંદર મિત્રો, સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર, મોરબીના જિલ્લાઓમાં અત્યારે મિત્રો અલગ અલગ જે મહુવાના જે વિસ્તારો છે, લાગુ વિસ્તાર છે, ગામડાના પંથકો છે, જૂનાગઢ સાથે મિત્રો સોમનાથ, અમરેલી પંથકોની અંદર, આમ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજથી લઈને આગામી 7 દિવસની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે એ ખાબકવા અંગે નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો બીજી તરફ અત્યારે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ અત્યારે આ સિસ્ટમનો પટ્ટો છે એ લંબાયેલો જોવા મળી રહ્યો છે. અને એવી સિસ્ટમોની અસર રૂપે મિત્રો અત્યારે આગાહી પણ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ અત્યારે સિસ્ટમનો પટ્ટો છે એ લંબાયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદ વિસ્તારની અંદર, સાથે મિત્રો અત્યારે આણંદ વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, બારડોલી વિસ્તારની અંદર અત્યારે